દાળ ભાત છે, છાશ છે, પાપડ છે અને બટેટાનું શાક છે, રોટલી છે. ના આ દોડે લેશન કરવા અતારમાં આવી જાય. જેને પણ સબસ્ક્રાઇબ કરતા ન આવડતું હોય ને આમ સબસ્ક્રાઇબ કરી નાખજો. હા જો સેવ લેવા ગયા તા બનાવવા ગયા તા. હેલો ફેમિલી, કેમ છો બધા મજામાં છો? આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડીયોની અંદર. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી, જય જાનભાઈમાં. સવારમાં બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું છે અને કાલ નથી તડકો રહ્યો નાસ્તો જો હાવ વાતાવરણ ફરી ગયું કામ ઢગ જેવું થઈ ગયું છે ને એક દી તડકો રહ્યો ખાલી ના બધે જો ડિસ્કો કરો અમને સમજો કાતોલું કે તું શું કરશો? ઠીક જો સાટા પણ આવવાનું ચાલુ થઈ જશે. કોક શું સમજો ઈ બે તો રમે છે. તમે શું કરો છો મમ્મી? અમે દાળ ભાત બટેટાનું શાક કરું છું. દાળ વઘારવાની. દાળ ભાત કરો એટલે શાક બનાવવું પડે બટેટાનું. બટેટાનું શાક સવારનું બટેટાનું કર્યું. ઠીક આપણે એક સાથે થાય નહીં. હા બબ્બે જોઈ કેમ જોઈ દરરોજ આખો દીના 5 શાક થાય. ઠીક. અને આ બે તો જો રમે છે ને વરસાદી વાતાવરણ છે ને બહુ મજા હમણાંથી તો કઈ વાડીએ જતા નથી ને હાવ ઘેરે ઘેર રહી છે કા ભાઈ કા. તો કાંઈ વાંધો નહીં, પછી જ પાછા મળશું. કન્ટિન્યુ બ્લોગમાં થાય બની રહીજો. અત્યારે જો મિત્રો છે ને બપોરાનો સમય થઈ ગયો છે ને આપણે છે ને બપોરા કરવા બેસી ગયા છીએ. આજે તે બપોરામાં દાળ ભાત છે, છાશ છે, પાપડ છે અને બટેટાનું શાક છે, રોટલી છે. કમ જેમાં બેસી ગયા ને. આજ મારા રૂપા નથી એટલે મારી મમ્મીએ કીધું, કારણ કે મારા રૂપા છે ને મોટર કાઢવા ગયા છે. કા થોડી તનો હશે તો અમારો એટલે કેમ એટલે આ જો આશા કાકીની વાડી ગયા છે ને તે તનું અમારો એટલે જમેશ. કા તનું હા દાળ ભાત ખાવા. કા તનું તને ભાવે છે કે નહીં? તો જમીને જ પાછા મળશું. કા તનું તો કન્ટિન્યુ લોકો છે ને બધા બન્યા રહીશું. અત્યારે તો જો મિત્રો રોંઢાનો સમય થઈ જશે ને આપણે છે ને નાસ્તો કરવા બેસી ગયા છીએ દરરોજની જેમ. ભેળ છે કા કૃષ્ણ આ દોડે લેશન કરવા અતારમાં આવી જાય. અને ભેળ યમી યમી કેટલી મીઠી લાગે છે કેશું ખાવી નહીં તાર ઠીક. તો પેલા તો છે ને ભેળ ખાલી પછી મળશું તમને. હેલો ટુ ફેમિલી, કેમ છો બધા મજામાં દોશો? આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે કે મારા નવા બ્લોગ વિડીયોમાં. સૌપ્રથમ તો પહેલાં બધાની જય માતાજી, જય જાનભાઈમાં. અત્યારે તો જો રોંઢાનો સમય થઈ ગયો છે ને મેં બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે. ગોપીએ જો કે કરી જ નાખ્યું છે ને મેં પણ કરી નાખ્યું છે. રોંઢાનો સમય થઈ ગયો છે ને આજે તો છે ને બુધવાર હતો એટલે આજે ગણેશ ચતુર્થી હતી. ગણેશ ચતુર્થીની પણ તમને હાર્દિક શુભકામનાઓ. અને આજ રજા પણ અમારે હતી. થોડુંક છે ને હમણાંથી મજા નથી એટલે થોડોક હાથ બેસી ગયો છે, શરદી થઈ ગઈ છે. અને આમ જો મસ્ત વાતાવરણ થઈ ગયું છે એક નંબર. અને હમણાંથી તો કાંઈ તડકો નથી નીકળ્યો એટલે જો આ બધું હુકાવા મૂકવું પડે ને, કારણ કે એની વગર તો આપણે સુલા વગર તો અત્યારની બાયુને તો ગેસ થઈ ગયા છે ને તોય તે સુલા ઉપર તો જોઈશ છે. કારણ કે સુલા જેવા છે ને મીઠા રોટલા ક્યાંય થાય જ નહીં. કોણ અમારી જેમ સુલા ઉપર રોટલા કરે છે? થોડીક બોલોમાં મિસ્ટેક પણ હમણાંથી થતી જાય છે. કોણ સુલા ઉપર છે ને રોટલા કરે છે કોમેન્ટમાં જરીક કહી દેજો. અને અમે તો છે ને સુલા ઉપર જ કરવી છીએ. કા મમ્મી આપણે સુલા ઉપર રોટલા કરવી છીએ ને. જય માતાજી, જય જાનભાઈમાં. પણ હા હું જોઉં આજ કેમ ધોળા થઈ ગયા લે હાસીન. એ તો જોવું માથું વળવેલ નાખ્યું લાગે છે. શું કરો છો? આ તો લ્યા અમારે તોલું ભાઈ જો બમણી મૂકવા આવ્યા છે. કા તોલું બમણી મૂકવા આવ્યો છું. મોટું ક્યાં ગયો? આ હાલ તો બોલ તો લાઈક કરો,
લે ગોપી ઓલામાં તો બોલશો, મારો ઓલામાં કેમ નથી બોલતો? હે લાઈક કરો, ઓય બોલ તો પછી જ જવા દેવો. મમ્મ દઈશ લે. સબસ્ક્રાઇબ નથી આવડતું? સારું હાલ જા. મમ્મી આજ તો તમારે બોલવાનું છે. ગોપીએ કીધું છે કે તાર મમ્મીના છે ને બોલવાનું કહેજે. એટલે કાલ હું છે બધાને કહી દો હાલો. કાલ પાયસમ છે. હા એમ કામ જો આમ જરીક જોશમાં આવીને બોલતા હોય ને તો પાયસમ છે ના જો દાંતન તૈયાર કરી વાળા છે. હા દાંતન તૈયાર કરી વાળા છે એમ ને. કાલ તો છે ને પાછમ છે એટલે પાછમ રહેવાની છે. તો હવે મારા મમ્મીએ જો હંજવારી કાઢવાનું કીધું છે તો હંજવારી હું કાઢી નાખું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. અત્યારે તો જો આપણે હંજવારી કાઢી નાખી છે ને મારા મમ્મી તો જો બકાલું લેવા જશે. થોડું ઘણું છે સેવ ટમેટાનું શાક કરવાનું છે એટલે થોડું ઘણું લેવા જશે. અને મારા મમ્મી પણ કેરુંના સેવ લેવા જતા હજી અત્યારે ઠેઠી સેવ લઈને આવ્યા છે. આમ જો સેવ લેવા ગયા હતા બનાવવા ગયા હતા. બનાવે જા ઠેક લેવા લાગી એમને. આજે તો જો સેવ ટમેટાનું શાક કરવાનું છે. અને એક ભાઈની કોમેન્ટ આવી હતી કે તમે પ્રેન્ક વિડીયો બનાવો, પણ સમય સંજોગે અમે પ્રેન્ક વિડીયો બનાવી નથી શકતા. અને અમે એ હમણાંથી હું ને ગોપી બે વિચાર કરી છે કે અમારે કોઈની ઉપર પ્રેન્ક કરવું. તો તમે બધા છે ને કોમેન્ટમાં કહી દેજો છે ને કોઈની ઉપર પ્રેન્ક કરીને કાલ કા પ્રમદી વિડીયો આવી જશે તમારો પ્રેન્ક વિડીયો. તો અમે છે ને વિચારીશું. તો મેં વિચાર્યું કે છે ને તમને બધાને પૂછી જોયું કોઈની ઉપર પ્રેન્ક કરવી અમે. તો કોમેન્ટમાં જરીક કહી દીજો. તો ત્યાં સુધી લોટ બાંધી નાખી ફરી પાછા ઘડી કરીને જ મળશું. કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. આપણે તો જો લોટ બાંધી નવરા થઈ ગયા હતા ને હવે આપણે છે ને ગોપીના ઘરે આવી ગયા છીએ. આમ જો તો હાલતા જાય છે ને મરતા જાય છે. સાચી વાત છે. આ બધા જો બેઠા છે. અત્યારે અમે બધા બેઠા છે અને એક છે ને કોમેડી વિડીયો શૂટ કર્યો છે. હા અને અમારી યુટ્યુબ ચેનલમાં હવે કોમેડી વિડીયો પણ એડ થઈ જશે. કહી દે ગોપી કે શું? જેને પણ સબસ્ક્રાઇબ કરતા ન આવડતું હોય ને આમ સબસ્ક્રાઇબ કરી નાખજો. હા જો બધા સબસ્ક્રાઇબ કેમ કરે છે ને પેલા તો ક્લિક કરી નાખવાનું ને પછી બેલ આઇકન દબાઈ દેવાનું. એ બોલતા મને ન આવડતું હોય ને એ કરી નાખજો એટલે ફટાફટ અમારે 1000 સબસ્ક્રાઇબર કરવાના. હા એવું બધું ન કહેવાય આપણે થોડુંક. એટલે જરીક શાંત રહેજો મીતું. તું બહુ એટલું બધું છે ને આમ આપણે એટલું બધું નહીં કહેવાનું. ખાલી એક સબસ્ક્રાઇબરનું જ કહેવાનું. અને અમારા ઇન્સ્ટાગ્રામ ની પણ આઈડી નામ શું છે હવે ફેરવી નાખ્યું છે કૃષ્ણા ગોપી બ્લોગ. હા એટલે તમે બધા છે ને એમાંથી જોઈને છે ને અમારી યુટ્યુબ ચેનલમાં આવો. જે ઇન્સ્ટાગ્રામમાંથી ને આવ્યા છે ને જરીક કોમેન્ટ આજ કરી દીધું. હા એટલે અમને પણ ખબર પડે કે તમે આવ્યા છો નહીં. હા અને ગોપી મેં છે ને ઓલા ભાઈની કોમેન્ટ આવી હતી એને એમ કીધું હતું કે પ્રેન્ક વિડીયો બનાવજો ઘણા દિવસો થઈ જાય. અને આ છે ને યુટ્યુબ ફેમિલીને મેં એમ કીધું છે કે કોઈની પર પ્રેન્ક કરવી નહીં આજ તમે કોમેન્ટમાં કહી દેજો. કહી દેજો એટલે 2 દી પછી છે ને પાકો આવી જશે. ફાઇનલ આવી જશે. ફાઇનલ આવી જશે ને એનું કરીને પ્રેન્ક કરશું નહીં. હા કામિતા કેમ કર્યું મિતા પર કરી કે નહીં કોમેન્ટમાં જરી કહી દેજો હા કે ના. એ તમે બધા કોમેન્ટ કરશો ને એનું પર કરશું અમે. હા તો ફરીને પાછા ઘડીક રહીને જેની કોમેન્ટમાં ઝાઝી લાઈક હશે ને એને આપણે જે કોમેન્ટ કરશે ને એને ઝાઝી લાઈક હશે ને ઈ કે આપણે ઈ કરશું. હા તો હવે તો છે ને આપણે બ્લોગ નહીં ઉતારી વન ડે જઈને પાછા મળશું નહીં. વન ડે જઈને જ મળશું. હા તો ફરીને પાછા ઘડીક રહીને જ મળશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. જો ભેળ ખાઈને તો નવરા થઈ ગયા હતા ને પછી કાંઈ બ્લોગ તો ઉતાર્યો નથી ને અત્યારે તો જો સાંજનો સમય થઈ ગયો છે. મારી મમ્મી છે ને રોટલા કરે છે. જાહેરના કરો છો મકાઈના એમ કઈ દેખાતું નથી. નહીં ધુવાડો છે ને એટલે આમ વહી જાઉં હરખો બ્લોગ નહીં ઉતરે. હું તો છે ને હવે ઘરે જા મારા બા શું કરે છે ને આપણે જોઈ લઈએ. બા શું કરો છો? બેઠા છો એમ ને? થોડા જીરા ખાવા ગઈ કા થોડી હા તો ઠાગી ગઈ છે. અને મારા બાદ બેઠા છે કા બા અત્યારમાં પથારી. જય માતાજી જય જાનભાઈ માં કહી ગયો. તો કાંઈ વાંધો નહીં પછી પાછા મળશું કા થોડી. તો કન્ટિન્યુ બ્લોગ આમ થાય બન્યા રહે છે. તો કાંઈ વાંધો નહીં. આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો એવું ભૂલતા નહીં. છેલ્લે જય માતાજી જય જનતા. તો બાય બાય.